અને રડીને ભજન કરવું એના કરતા હસતા હસતા એનું બળ માગી લઉં ને એના માથે શા માટે ન પડીએ? બીજી વાત, તું હિતકારી ને મંગલકારી છો. હે મહારાજ, એમ કરીને ખરેખર ભજન કરીને બળ માંગીએ. તારા વચનમાં ક્યારેય અવિશ્વાસ, કદાચ મન બુદ્ધિ કરે હું ન કરું. આવી એક ત્રણ મંગલકારી ભાવના આપણા હૈયાની વિશે નિરંતર સ્થિર થાય તે માટે આપણે ભજન બી કરવાનું છે અને કથા વાર્તા રૂપી મૂર્તિમાં રહેવાનું બી છે. ભલે કોઈ બીજી મૂર્તિમાં ન રહેવાય એની બહુ ચિંતા નથી, કથા વાર્તા રૂપી મૂર્તિમાં રહેવાનું છે જ. કથા વાર્તા વાગોડવી એ બી એક મૂર્તિનું મનન ચિંતન કરવા જેટલું જ ફળ છે. કાલે ડોક્ટરે વાત કરી, મને બહુ આનંદ થઈ ગયો. એને હરેક પ્રસંગને કેટલો સરસ વાગડ્યો છે. 4-5 પ્રસંગ કયા સરસ રીતે સાધકને શોભે એવા. આ ત્રણેય કદાચ એથી એક સરસ છેલ્લો માર્ગ બહુ સરસ છે. ગુણાતીત પુરુષોનું જે જીવન અને ચરિત્ર, મહારાજથી આવ્યા પછી ગુણાતીત ભગતજી જાગાશ્રમ જગદાસ શાસ્ત્રીમાં યોગીમાં કાકાજી પપ્પાજી, એ ગુણાતીત પુરુષોના જીવન અને ચરિત્રની રહેણી અને કરની, એમાં કદાચ જો તમારી ચાંચ ખૂચી જાય અથવા કોઈ ભગવતીના સમાગમે કરીને વિશ્વાસ આવી જાય, સાધના પૂરી થઈ ગઈ. બંને વાત સાચી છે. એટલે 3 વર્ષના ઇતિહાસમાં જયારે બધું એક સાચા અમરીશ તરીકે જીવવું છે, બીજો અર્થ છે આત્મીય બનીને જીવવું છે, ત્રીજો અર્થ છે ખરેખર આ દીકરા થઈને જીવી લેવું છે. અત્યારે તો જ્ઞાન માર્ગ અને આત્માનો વિકાસ બંને ખૂબ સરસ છે. ખૂબ. અને તમે મારા વાતને શબ્દને હજુ સુધી તમે સાંભળ્યો નથી. કદાચ સાંભળ્યો હોય તો જીવમાં કોઈ વાગોડ્યો નહીં હોય, કદાચ કઈ વિચાર કર્યો તો વિશ્વાસ નહીં હોય. હું ઘણી વખત કહું છું, યોગીજી મહારાજને આ સમાજ મળ્યો હોત તો ધરતી પરથી દેશ છોડીને જવાનો સંકલ્પ ન કરો. હું તમને જુદું સમજાવું છું. તાલી પાડી તો સારી વાત છે, કે તમારો આત્મા, તમારો સંબંધ એટલો ઘનિષ્ઠ અને બલિષ્ઠ છે જ એ સમાજ કરતા. ખુલ્લામાં કહું છું ને, સ્વામીજીએ એટલો બધો પ્રેમ કર્યો બધા સમાજને સ્વામીજીના પ્રેમનો ખ્યાલ નહીં આવ્યો. બાપાએ બધાને પ્રેમથી નવાડી દે. બધા એક જ શબ્દ બોલે છે, જે સ્વામીજીના યોગમાં આવ્યા બધા જ. સ્વામી એટલે સ્વામિયાનો ધબ્બર એનું હાસ્ય બધું નિર્મળ ને બધું જ. મારો કહેવાનો મતલબ એ છે, કોઈક વિચારને પામવું, કોઈક વિશ્વાસ મૂકવો. મોટા પુરુષ ક્યારેય કોઈના વખાણ કરતા નથી. એનો આત્માનો દ્રઢ સંબંધ કરાવવા માટે એને કોઈ આશીર્વાદ આપતા હોય, એના ગુણાનુવાદ કરતા હોય, એનો કોઈ મહિમા ગાતા હોય, એના કે બે શબ્દથી વખાણ કરતા હોય. ક્યારેય બાપાએ હેત કર્યું દરેકના આત્મામાં બેસવા માટે. આજે તો હું ઘણાને ખખડાઈને કહી શકું છું. એક સાધુ
ખાનગી કરવા રૂમમાં આવ્યો, એકદમ ખખડાઈને એની 30 મિનિટ વાત સાંભળીને 1 જ મિનિટમાં કહી દીધું, આટલું કરવું છે, પછી વાત સાંભળીશ. 1 જ લીટીમાં બચારાને મારી વાત સાંભળી, મને બહુ આનંદ થઈ ગયો. યોગી મહારાજ તો કાંઈ નહોતા કહી શકતા, કાંઈ. હું ગરમ થઈને બોલ્યો, એનું ભાષણ બહુ સાંભળ્યું મેં. આંખ ગરમ કરવી પડે છે એનું કારણ એટલું જ છે, તમારી વૃત્તિઓ અવિશ્વાસમાં ઝુકા ખાય છે. એટલે ગરમી દાખવીને કહી દીધું, આટલું કરવું છે, જ્યાં બધું પૂરું થઈ ગયું. બહુ અઘરું છે. એટલે આજે આપણે બધાએ અંતરથી દ્રઢ સંકલ્પ કરવો છે. સેવાનું, ભજનનું, કથા વાર્તાનું, સમાગમનું પુણ્ય આપણા આત્માને વિશે નિરંતર થરતું હોવું જોઈએ, નિરંતર. અને ત્યાં આગળ કેવળ પ્રભુના બળે એક હિતકારી જ છે, એવા ભાવ, હિતકારી ને મંગલકારી મૂર્તિ જ છે. એને શું સ્વાર્થ છે એ તો ઠીક છે, તમે એને શું આપી દેવાના છો? તમારી પાસે શું છે કે એ રાજી થાય? પ્રશ્ન આટલો છે. પહેલી વાત, તમારા કોકરાથી પ્રકૃતિ પુરુષથી પર પરાત્મર જ્યાં આગળ 8 આવરણ નથી, પંચમહાભૂતનો વિકાર નથી, એવી એક પરાત્પર રસગન મૂર્તિ. સારંગપુરનું પહેલું પંચાણાનું ચોથું વાંચી લેજો, ઘેર જઈને લોયાનું 18. ભગવાન સ્વામિનારાયણ બધા ગપ્પા મારી વાયા ગયા છે. કાં સમાગમ નથી કરતા, અને એટલે આપણે આડા રસ્તે છીએ, એટલે આપણે મૂંઝવણમાં છીએ. વિશ્વાસપૂર્વકનો સમાગમ હોય, વિશ્વાસપૂર્વકનો, પ્રવાહ બદલી જાય. એટલે આજે મારે એક જ વાત કરવી છે. આ બધું હું સમજાવું છું એનું કાંઈ એટલું જ છે. ભલે જે હોય તે અહીંયા રહ્યું, મળ, વિક્ષેપ ને આવરણ અહીંયા છે જ. મળ બી કપાવવો જોઈએ, વિક્ષેપ બી ન હોવું જોઈએ, આવરણ બી ન હોવું જોઈએ. આવરણ જાય એટલે રસગન મૂર્તિ જ હોય. અંબરીશોને લાલ બત્તી મારે એટલી જ ધરવી છે. હવે અહીંથી ગયા પછી તમારા આત્માના સંસ્કારો ભલે જેટલા ગંદા હોય એની ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. અંદર ઉમેરશો નહીં બીજા ગંદા સંસ્કારો. ખરેખર તમને હું કહું છું, પહેલું તો આપણને બોલતા ના આવડે, ઘરમાં બોલતા ના આવડે. હું ત્યાં માનવદર ગયો હતો, એટલે દેવસી બાપા ધીમે રહીને એક છોકરાને કહે, છોકરો દોડ્યો. એટલે બાપા જે કહેવાતા, બાપાએ જે કહ્યું બિચારે સાંભળ્યું નહીં. એટલે બાપાએ પછી ફરી કહ્યું, મારી જેમ, એ તો વડીલ છે, મને એમના માટે કોઈ સંકલ્પ નહીં ઉઠેલો. એટલે સૌરાષ્ટ્રમાં આ એક શબ્દ કોમન છે. એટલે આ ગધના તમને બોલતા આવડે છે? પહેલો પ્રશ્ન છે. યોગીમાના જીવનનો વિચાર કર્યો છે. વાણી અમૃતથી ભરી મધુસમી. યોગી શતાબ્દી જયારે આવી રહી છે ત્યારે 27 મુદ્દાઓ જે લખ્યા છે એ દ્રષ્ટિ સમક્ષ રાખી, મન બુદ્ધિ સમક્ષ રાખીને પ્રાર્થના. આપણે ભજનીક થવાનું છે. તમારી ઘરવાળી ગાર ફોડ એટલે તમે શરૂ કરી દો. જો તમારા ઘરવાળીને સમાગમ થયો કે ના થયો,
એ ગમે તેમનું બોલે એટલે તમે બોલવાનું શરૂ કરી દો. હજુ તો સામાન્ય નિયમો ઘણામાં નથી આવ્યા, તમારા બધામાં આવ્યા છે, ઘણાનામાં નથી આવ્યા. હજુ તો મારે તમને કહેવું પડે, પૂજા તો કરો છો, પણ લોકની શરમ ઘણીવાર હોય. કોઈ ઓફિસમાં જવાનું હોય, તિલક ચોલ્લો કરીને જવાય? લે, તમારા મા અને બાપનું પ્રતીક છે, તિલક ચોલ્લો લેશો. તમને એક જાનપણું રહેલે યુગ પુરુષોએ, અવતાર પુરુષોએ, અવતારી પુરુષોએ એવા ધારાધરણ મૂકી દીધા છે. દેહને જ રાખ માનીને ભ્રમરૂપે જ્યાં પરબ્રહ્મને ધારણ